ભગવાન ખંડોબાના લગ્ન બાદ ગોધડનો કાર્યક્રમ યોજાયો। મરાઠા પુત્ર સાઈ પરિવાર દ્વારા 2006 થી શ્રી ખંડોબા ભગવાનના લગ્ન પ્રસંગે ગોધડનો કાર્યક્રમ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ગોધડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। વર્ષોથી ચાલતી પરંપરા આ વર્ષે પણ જળવાઈ હતી। ભગવાનના લગ્ન બાદ ગોધડનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે। મહારાષ્ટ્રીયન સમાજમાં નાનો કે મોટો છોકરો હોય તેને આ ગોધડ અચૂક કરવામાં આવે છે। ખંડોબા ભગવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને લગ્ન બાદ ગોધડ કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં 31 જેટલી સૌભાગ્ય બહેનોએ ભાગ લીધો હતો અને પરંપરા મુજબ ભગવાનને તળી ભરવામાં આવે છે। સૌભાગ્ય બહેનોએ પોતાના ઘરવાળાને ખવડાવવામાં આવે છે। ત્યારબાદ સૌ કોઈ લોકો ભોજનની શરૂઆત કરે છે। વધુમાં રાજુભાઈ પવારે જણાવ્યું કે આજે આ વિસ્તારમાં દર વર્ષે મરાઠા પુત્ર સાઈ પરિવાર સેવા ટ્રસ્ટ તરફથી 2006થી ભગવાન શ્રી અમારા કુળસ્વામી ખંડોબાના દર વર્ષે શુભ વિવાહ ધામધૂમથી અને મોટા પાયે કરતા હોય છે। એ જ રીતે આ વર્ષે બી ભગવાનના શુભ વિવાહ થયા હતા। એ શુભ વિવાહ નિમિત્તે અમારામાં ગોંદળ એક મહત્ત્વની કથા છે અને ગોંદળ એક મહત્ત્વની પૂજા છે। એ જ રીતે આજે ગોંદળનું પૂજા અને આયોજન રાખેલું છે અને મા પ્રસાદીનું આયોજન કરેલું છે। ગોંદળ કરવાનું મહત્ત્વ એ છે કે અમારા કુળસ્વામી જે છે એ વર્ષોથી પરંપરા ચાલતી આવેલી છે અમારા સમાજમાં કે ભગવાનના લગ્ન થયા પછી અમારા સમાજમાં લગ્ન થતા હોય છે અને આવા કેટલાક લોકો સમાજમાં એવા છે કે ભગવાનના લગ્ન થવાના પહેલે બી કરતા હોય છે। એમને મારી નમ્ર વિનંતી છે એ પદ્ધતિ ના અપનાવે। આપણા કુળસ્વામીને પહેલાં વિવાહ થાય, પછી વિવાહની તારીખ કાઢે ને પછી પોતાનો વિવાહ કરે। અને ગોંદળ વસ્તુ એવી છે કે વર્ષોથી પરંપરા છે કે પરિવારમાં મોટો છોકરો હોય કે નાનો છોકરો હોય, ગોંદળ ફરિયાદ હોય છે અને ભગવાનની જે લીલા છે અને ભગવાનની જે નામથી શરૂઆત કરેલી છે અમારા સમાજના લોકો પાટલા કરતા હોય છે, એ રીતે અમે આ રીતે કરતા રહીએ છીએ।